રાજકોટમાં કાળઝાળ ગરમી માથું ઝક્યું છે। સતત 42 ડિગ્રીથી વધુ તાપમાન સાથે રાજકોટ આજે સમગ્ર દેશમાં સૌથી ગરમ શહેર રહ્યું છે। અસહ્ય લૂ અને તાપના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। શહેરમાં બપોરના સમયે રસ્તાઓ સુમસાન જોવા મળી રહ્યા છે। લોકો ગરમીથી બચવા માટે ટોપી, ચશ્મા અને રૂમાલનો સહારો લઈ રહ્યા છે। હીટવેવની અસરથી બચવા અને શરીરમાં એનર્જી જાળવી રાખવા માટે રાજકોટવાસીઓ શેરડીના તાજા રસ અને ઠંડા પીણા તરફ વળ્યા છે। આરોગ્ય નિષ્ણાંતો પણ ગરમીમાં ડિહાઇડ્રેટ થઈ જતા હોય છે, ત્યારે હાઇડ્રેટ રહેવાની સલાહ આપી છે। ગરમીનો પારો હજુ વધવાની શક્યતા લોકોમાં ચિંતા જન્માવી છે। સમગ્ર રાજ્યમાં ગરમીનો તાપ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે અને સમગ્ર દેશમાં સૌથી હોટેસ્ટ સિટી એટલે કે રાજકોટ તેમાં તાપમાન ક્યાંક ને ક્યાંક વધ્યું છે। રાજકોટમાં જે છેલ્લા કેટલાક દિવસોની વાત કરવામાં આવે તો 42 ડિગ્રીથી વધુ તાપમાન છે તે જે જોવા મળી રહ્યું છે। આપને સીધા જ દ્રશ્યો દેખાડવા માંગીશ। રાજકોટના જે ગરમીના કારણે ગરમીથી બચવા માટે લોકો છે તે ઠંડા પીણા જે આરોગવાનો આગ્રહ છે તે રાખતા હોય છે, ત્યારે રાજકોટના અલગ અલગ શેરી ગલીઓમાં જે શેરડીના ચિચોડા છે તે પણ જોવા મળી રહ્યા છે અને ત્યાં લોકો છે તે શેરડીનો રસ છે તે પીવાનો વધુ આગ્રહ છે તે રાખતા હોય છે। શું કહેશો, શેરડીનો રસ પીવા આવ્યા છો? તડકો કેવો છે? બહુ જોરદાર ધક્કો છે। એથી બચવા શું કરો છો તમે? કાંઈ નહીં, રસ પીજી। ઘરમાં બેઠવાનું, ઘરે જ રહ્યો છો, નીકળવાનું નહીં પાડે? નહીં કામ ધાને જવાનું, શું કામ કરો છો? એસીનું। ચોક્કસપણે રાજકોટમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક લોકો છે તે ત્રાહિમામ છે તે પોકારી ઉઠ્યા છે, જેથી લોકો ઠંડા પીણા આરોગવાનો વધુ આગ્રહ રાખી રહ્યા છે। લકીરાજ ઝાલા, GSTV, રાજકોટ।